આજે સોલા ભાગવત ખાતે નિમાઈ પાઠશાલા ગુજરાત દ્વારા નગર સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા ભક્તો જોડાયા હતા. ત્યારે આ પ્રોગ્રામ શાના માટે હતો અને તેનો અનુભવ કેવો રહ્યો તે જાણીએ ભક્તો પાસેથી. જય ગૌર શ્રી રાધા રમણો વિજયતે. હરિનામ સંકીર્તનનો પ્રોગ્રામ નિમાય પાઠશાળા ગુજરાતની ટીમ તરફથી સોલા ભાગવત ખાતે 25 જાન્યુઆરી રવિવારના રોજ હતો. આ પ્રોગ્રામનો મેઇન ધ્યેય મહારાષ્ટ્ર તરફથી મળેલો આદેશ કે દરેક ગુજરાતનું ઘર, ખાસ કરીને મને જે આદેશ મળ્યો ગુરુ રૂપી હર ઘર રાધા રમણીય બને, બસ એનો જ થોડો પ્રયાસ અમે નિમાય પાઠશાળા ગુજરાતની ટીમે કરેલો. હોળીને હજુ 1 મહિનાની વાર છે, ત્યારે આજે ગુજરાતમાં અમદાવાદમાં હોળી રમાઈ છે, તેનું શું કારણ? એનું કારણ અમારે બ્રજની વિશ્વ પ્રસિદ્ધ 40 દિવસીય હોળી છે. એ હોળી અમે વસંત પંચમીના રોજથી ઠાકોરજીને શ્રી અંગ ઉપર ગુલાલ મૂકીને પ્રારંભ કરીએ છીએ. એની એક બહુ નાનકડી કહીએ ને, બહુ નાનકડી એક ઝલક અમે આજે અમદાવાદમાં પ્રયાસ કર્યું કે અમે લોકોને દેખાડીએ, દ્રશ્ય દેખાડીએ, એનો અમે પ્રયાસ કર્યો. શરૂઆતમાં તમે બોલ્યા રાધા રમણો વિજયતે, એટલે શું? રાધા રમણ શું એ તો ના કહી શકાય, પણ રાધા રમણ દરેક ગૌડીય વૈષ્ણવની આન બાન અને શાન છે. રાધા રમણો વિજયતે, જે કોઈ વૈષ્ણવ રાધા રમણો વિજયતે કે એ રાધા રમણ લાલ તેનું ખુદ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરાવે એ જ હેતુ હોય છે અને એનો જ બોલવા પાછળનો ધ્યેય હોય છે. આ સાથે જ નિમાઈ પાઠશાલા ગુજરાત માટે વ્રજધામથી રેણુકા ગોસ્વામી એક સંદેશો મોકલ્યો છે, તે પણ સાંભળીશું. जय गौर श्री राधा रमनो विजयते. भज गौरांग कह गौरांग लह गौरांगेरो नाम रे, जेई जना गौरांग भाजे सेई हुए अमार प्राण रे. आई लव यू ऑल टू. आज मेरा बहुत ही मन प्रसन्न है, उत्साहित है, हर्षित है, क्योंकि निमाई पाठशाला गुजरात ने एक बहुत बड़ा कदम उठाया है और इतना अद्भुत संकीर्तन आयोजित किया है. महाप्रभु जी को प्राप्त करने के लिए और उन तक पहुंचने के लिए उनके दिखाए रास्ते पर ही चलना होगा. आप सब जो हरिनाम संकीर्तन के लिए आज एकत्रित हुए हैं, राधा रमन लाल के चरणों में केवल एक ही प्रार्थना करूंगी कि ठाकुर जी आप सभी के हृदय में उस प्रेमा भक्ति को स्थापित कर आप सबके माध्यम से इस पूरे संसार में हरिनाम का प्रचार करें और कराएं. आज आप सबके लिए फिर से खूब साधुवाद, खूब आनंदित होके कीर्तन करें. उस कीर्तन के आनंद को केवल अपने तक ही सीमित न करके इस दुनिया के कण कण तक उस आनंद को पहुंचाएं. और निमाई पाठशाला गुजरात के प्रति खूब खूब आभार. आई एम वेरी वेरी प्राउड ऑफ यू. और ठाकुर जी कृपा करें इसी प्रकार बहुत सारे संकीर्तन आप आयोजित करो और जल्दी हम भी किसी एक संकीर्तन में आके उसका हिस्सा बने. आप सबको खूब खूब सारा प्रेम. निताई गौर हरि बोल, गौर प्रेमानंदे हरि हरि बोल.
આજે આપણે જોયું કે અમદાવાદની ભૂમિ બ્રજભૂમિ બની ગઈ છે. ભક્તોએ અહીંયા પણ હોળીની શરૂઆત કરી દીધી છે અને આ નગર સંકીર્તનમાં અનેક લોકો જોડાયા હતા. ત્યારે આવી જ માહિતી અને આવા જ ઇવેન્ટ જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.